નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક સુદ 14 મંગળવાર તારીખ 4/11/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:48 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:58. આજની ચંદ્ર રાશિ છે મીન. બપોરે 12:34 પહેલા મીન રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈઓની મિત્રોની મદદ કરીને ચાલશો તો ચોક્કસ જીવન સહેલું થશે. આજે જે બાળકોનો જન્મ થશે તે લોકોની રાશિ મીન. સવારે 12:34 પહેલાં જન્મેલા બાળકોની રાશિ મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજનું જન્મેલું બાળક ખરેખર મિત્રતા ભાવ નિભાવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર. મિત્રો, આપણા ઘરમાં એક રોટલો છે એના 4 ભાગ કરીએ અને ખાવાવાળા 5 હશે ને તો મને ભૂખ નથી એવું કહેનારું વ્યક્તિ કોણ હશે? તે હશે આપણી માં. તો મિત્રો, જ્યારે માં જો આવો સ્વભાવ રાખતી હોય ને એ જ માને આપણે પરેશાન કરીએ તો કેમ ચાલે? તો માં ભૂખી રહીને પણ તમને ખવડાવે છે. તો આવી માનું ક્યારેય અપમાન નહીં કરો, એને ક્યારેય દુઃખી નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, તમારી ગરદનના સ્નાયુઓ અકળાઈ ગયા હોય ને તો સરસવના તેલમાં કપૂર નાખીને ઉકાળવું જોઈએ અને ઠંડુ થાય ત્યારે આ તેલથી માલિશ કરશો તો ગરદનના જકડાઈ ગયેલા સ્નાયુઓ ખુલી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણી ભૂલ માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું, બરાબર? કે હે પ્રભુ, મને આમાંથી મુક્ત કરો, મને માફી આપો. કારણ પ્રાર્થના એટલે પાપ ધોવાનું સરોવર. તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપો. જીવનમાં ભૂલ થાય તો ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરો કે મને આમાંથી બચાવો, મને મુક્ત કરો, મને ક્ષમા કરો. આનાથી મોટી બીજી કોઈ વાત હોતી જ નથી જીવનમાં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે અને સાથે સાથે પોતાના ઈષ્ટ પરનો ભરોસો મક્કમ કરવાની જરૂરિયાત દેખાય છે. આજે જો તમે તમારા ઈષ્ટ પર ભરોસો રાખીને જીવનમાં કામ કરશો તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થશે. આજે કુટુંબમાં પણ સંબંધો મજબૂત કરવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં તો સફળતા મળતી દેખાય છે, પણ સાથે સાથે વ્યાપારિક કામોમાં પણ સારી સફળતા મળવાની શક્યતાઓ બહુ મોટી છે. આજે કોઈ મહત્ત્વના કામમાં પ્રગતિ થતી દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે થોડી કસોટી થતી દેખાય છે. આજે કોઈ પણ કામ કરશો ને તેમાં ભગવાન તમારી કસોટી કરે. અને ચોક્કસ આપણે જેમ પરીક્ષા આપીને ઉપલા ધોરણમાં જઈએ ને તેમ કુદરતની કસોટીમાં પણ પાર ઉતરીએ તો કુદરત આપણે પ્રમોશન આપે જ છે. તો આજની કસોટીમાં સફળતા મેળવવા માટે કમર કસીને આજના દિવસની શરૂઆત કરજો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. તો આજે સવારથી વાદ વિવાદથી દૂર રહેજો. કર્ક રાશિવાળા માટે આજે કોઈક નવા સંબંધો બંધાતા દેખાય છે. એનાથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળે. આજે કોઈક મહત્ત્વના નિર્ણય લેવામાં સાવધાની અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે તમારા પહેલેથી નક્કી કરેલા કામોને આગળ વધારવામાં તમારે સારા પ્રયત્ન કરવા જોઈએ. આજના કરેલા પ્રયત્ન તમને સારી સફળતા અપાવી જાય. આજે કૌટુંબિક કાર્યોમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.
આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના ફાલતુ ખર્ચાઓને ઓછા કરવાની જરૂરિયાત દેખાય છે. આજે પરિવારમાં પણ મતભેદથી દૂર રહેવું જરૂરી છે. આજે ઈષ્ટની કૃપા જો પ્રાપ્ત થાય તો ચોક્કસ આપને સફળતા મળે. તો આજે ઈષ્ટની ઉપાસના જરૂરી છે. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે કોઈ પણ કામ કરો સફળતા મળશે, આગળ વધવાના રસ્તા ખુલશે, આર્થિક પાસાઓ મજબૂત બનતા દેખાય. આજે કૌટુંબિક વાતાવરણમાં પણ આપણને આનંદ આવતો દેખાશે. આજે કોઈક નવી જગ્યાએ તમે પૈસા રોકી શકો છો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવે. તક ઝડપવામાં આપણે સફળતા પણ મળે, પણ તક ઝડપ્યા પછી એ તક પર આગળ વધવું આપણા માટે થોડુંક મુશ્કેલીભર્યું સાબિત થાય. પણ મિત્રો, થોડી ધીરજ રાખીને મન મજબૂત કરીને આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. ટૂંકમાં આજે ધીરજથી આગળ વધવાનું છે. આજનો શુભ રંગ આજે વૃશ્ચિક રાશિવાળા માટે સફેદ કલર ફાયદાકારક રહેશે. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. સંતાનો અંગેના કામોમાં ચોક્કસ આજે તમને સારી સફળતા મળે. સંતાનોના સંબંધ અંગેની બાબતો હશે તો એમાં પણ તમને આજે સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે ધીરજ રાખીને ચાલશો તો તમારા મનના મનોરથ પૂર્ણ થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે પરિવારમાં એક શાંતિનો અનુભવ લઈ શકશો અને પારિવારિક કામોને સારી દિશામાં તમે આગળ વધારી શકશો. શક્ય છે આજે કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ તમે કરી શકો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પણ મિત્રો, આવકમાં સુધારો થયા પછી તમારે ધીરજથી આગળ ચાલવાનું છે. આવેલી આવક વપરાઈ ન જાય એની કાળજી પણ તમારે આજે રાખવાની છે. આજે આર્થિક પાસાઓ પર ધ્યાન રાખજો. આર્થિક પાસાઓને વધુ મજબૂત કરવાની જરૂરિયાત ચોક્કસ દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. આજે કંઈક નવું આયોજન કરશો, એ આયોજન પર કામ કરશો તો સારી અને લાંબી સફળતાઓ મેળવી શકશો. આજે નાણાકીય બાબતોમાં સંભાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.